ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવે તેવા સમાચાર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બંધ બારણે આપના બે નેતાઓની ગુપ્ત બેઠક। સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી રહી છે। નાયબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ આપના બે નેતાની બેઠક। વહેલી સવારે 6:30 વાગે હર્ષ સંઘવી સાથે આપના નેતાઓની બેઠક છે। સવારે 5:30 વાગે હર્ષ સંઘવી ગાંધીનગર પહોંચ્યા બાદ આ બેઠક થઈ છે। તો ગુજરાતની રાજનીતિમાં આ ભૂકંપ લાવે તેવા સમાચાર, કારણ કે આપમાંથી રાજુ કરપડા કે જેઓએ રાજીનામું આપ્યું અને ગોપાલ ઇટાલિયા પણ એવો આરોપ લગાવી ચૂક્યા છે કે તેઓએ હર્ષ સંઘવી સાથે બેઠક કરી છે। અને આ વચ્ચે સૂત્ર પાસેથી પણ આ જ માહિતી સામે આવી છે કે આપના બે નેતા, પ્રદેશના નેતા કે જેઓએ હર્ષ સંઘવી સાથે બેઠક કરી છે। વધુ માહિતી સાથે વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે કલ્પેશ, સૂત્રો પાસેથી પણ એ માહિતી સામે આવી છે કે આપના બે નેતા કે જેઓએ નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે, કયા બે નેતા, શું મુલાકાતને લઈ ચર્ચા? બિલકુલ, જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આ જે બે નેતાઓ છે એમની પહેલેથી જ મીટિંગ ફિક્સ હતી એ પ્રકારની માહિતી મળી છે। અને જૂનાગઢમાંથી જ્યારે મહાશિવરાત્રિ અને જે આખો કાર્યક્રમનું આયોજન હતું એમાં ભાગ લઈ અને તેઓ વહેલી સવારે હર્ષ સંઘવી પહોંચ્યા હતા। નાયબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠક થઈ છે। પ્રદેશ કક્ષાના બે આમ આદમી પાર્ટીના નેતાઓની આ મુલાકાત થઈ છે અને ચોક્કસ, કારણ કે આ બંધ બારણે બેઠક થઈ હતી એટલે સ્વાભાવિક છે કે તમામ હકીકતો સામે ના આવે, પરંતુ રાજુ કરપડાના રાજીનામું ગઈકાલે, ત્યારબાદ આજે નિવેદનબાજી થઈ, એને લઈને આ બેઠક ખૂબ જ સૂચક માનવામાં આવી છે। આવનારા દિવસોમાં આ આખો જે મામલો છે વધારે ગરમાય એવી શક્યતા છે। અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર, કયા બંગલામાં, કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે। એટલે રાજુભાઈએ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી। મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એણે પ્રસિદ્ધિ આપી। અને બદલામાં રાજુભાઈ શું કર્યું? ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો। આ સુરેન્દ્રનગરની સજામાંથી બચવાનો સોદો કર્યો અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું છે। આ સોદો બિલકુલ વ્યાજબી નથી। રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટીએ અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો। હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ, એ બહુ સારી બાબત કહેવાય। કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે। જૂઠું બોલતા શીખવું પડે, જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ સમજી ગયા છે। કેમ કે ગુપ્ત મિટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજુ કરપડાની થઈ છે અને એની હજડબમ માહિતી છે મારી પાસે। અમારે બોલવું નથી। આઈપીએસઓ મળવા આવ્યા છે જેલમાં, એ માહિતી છે।